ઓમ નમઃ શિવાય. શિવપુરાણ સતીખંડ અધ્યાય 7 સંધ્યા ચરિત્ર. બ્રહ્મા બોલ્યા, હે નારદ, સંધ્યા ત્યાંથી મેઘાતિથિના યજ્ઞમાં ગઈ. તેના તપ અને શિવજીના આશીર્વાદને લીધે એને કોઈએ ન જોઈ. ત્યારે તે પોતાના ઉપદેશ બ્રહ્મચારી વશિષ્ઠનું સ્મરણ કરી તેને જ પોતાના પતિ તરીકે સ્વીકારી યજ્ઞના અગ્નિમાં તે કૂદી પડી. શિવજીની કૃપાથી તેને કોઈએ ન જોઈ. પુરોડાસની જેમ તેનું શરીર ભસ્મ થઈ ગયું. અગ્નિએ તેના શરીરને બાળી નાખ્યું. તેણે શુદ્ધ શરીર ધારણ કર્યું અને સૂર્યમંડળમાં પ્રવેશ કર્યો. સૂર્ય પોતાના રથમાં આ શુદ્ધ શરીરના વિભાગ કર્યા. દેવ તથા પિતૃઓની પ્રસન્નતા માટે તેણે 2 વિભાગો સ્થાપન કર્યા. તેના શરીરનો ઉપરનો ભાગ રાત્રિ તથા દિવસના મધ્ય ભાગમાં જન્મનાર પ્રાતઃ સંધ્યા થઈ તથા શેષ ભાગ દિવસના અંત ભાગે થનારી સાયં સંધ્યા થઈ. સૂર્યોદયની પહેલા જે અરુણોદય થાય તે દેવોને પ્રસન્ન કરવાવાળી પ્રાતઃ સંધ્યા છે. સૂર્યના અસ્ત થયા પછી જે લાલ કમળ સમાન ઉદય થનારી તે પિતૃ પ્રસન્નતાજનક સાયં સંધ્યા છે. તેના પ્રાણને દયાળુ શંકરે પોતાના દિવ્ય શરીરમાં જોડી દીધો. યજ્ઞની સમાપ્તિ થઈ. ઋષિઓએ તપ સુવર્ણના સમાન કાંતિયુક્ત કન્યાને અગ્નિમાં જોઈ. પ્રસન્ન મેઘાતિથિએ તેને સ્નાન કરાવ્યું અને પોતાના ખોળામાં લીધી. તેનું નામ અરુંધતી રાખ્યું. મુનિ તેને પોતાની મૂડી ગણતા શિષ્યોની સાથે આ કન્યાને મુનિ ઉછેરવા લાગ્યા. જ્યારે તે 5 વર્ષની થઈ તો વિષ્ણુ મહેશે આવીને બ્રહ્મપુત્ર વશિષ્ઠની સાથે તેના વિવાહ કર્યા. મહાપતિવ્રતાઓમાં શ્રેષ્ઠ અરુંધતી વશિષ્ઠને મેળવી પ્રસન્ન થઈ. તેણે શક્તિ વગેરે શ્રેષ્ઠ પુત્રોને જન્મ આપ્યા. હે મુનિઓ, તમારે માટે સંધ્યાનું ચરિત્ર મેં તમને કહ્યું. આ ચરિત્ર અત્યંત પવિત્ર, દિવ્ય, પાવનરૂપ તથા સર્વ કામનાના ફળને આપનારું છે. જે સ્ત્રી કે પુરુષ શુદ્ધ ચિત્ત વડે આને સાંભળે છે તે સર્વ કામનાને મેળવે છે, એમાં સંદેહ નથી. અધ્યાય 8 બ્રહ્માજીનું કામદેવને વરદાન. સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિઓ, જ્યારે આ પ્રમાણે પ્રજાપતિએ કહ્યું ત્યારે નારદજીએ આનંદ થયો. તે બોલ્યા કે હે બ્રહ્મા, આપને ધન્યવાદ છે. આપે આ દિવ્ય કથા મને સંભળાવી છે. સ્ત્રીને ગ્રહણ કરીને કામદેવના ગયા પછી શું થયું તેમજ સંધ્યા તપસ્યા કરવા ચાલ્યા ગયા ત્યારે શું થયું તે મને કહી સંભળાવો. બ્રહ્મા કહેવા લાગ્યા કે સંધ્યામાં મોહ પામેલો હું દુઃખી થયો. ઘણા દિવસો સુધી શોક કર્યો. મેં શિવની ઈર્ષા કરી. તેનું પરિણામ આવ્યું તે હું જાણું છું. મદન અને રતિને જોઈને મને મદ ઉત્પન્ન થયો. હું દક્ષની પાસે ગયો. મેં દક્ષ વગેરે પુત્રોને સંબોધીને કહ્યું, હે દક્ષ, હે મરીચી વગેરે પુત્રો, મારી વાતને સાંભળો. મારા કષ્ટને દૂર કરવાનો તમે ઉપાય કરો. સ્ત્રીની અભિલાષા કરવાથી મહાદેવે મને તેમજ તમોને ધિક્કારી કાઢ્યા હતા. તેથી હું અત્યંત દુઃખી છું. માટે મહાદેવને સ્ત્રીને ગ્રહણ કરનાર બને તેવો ઉપાય વિચારો, ત્યારે મને શાંતિ થશે. હે નારદ, જ્યારે હું આ પ્રમાણે કહેતો હતો ત્યારે જ કામદેવ અને રતિ ત્યાં આવી પહોંચ્યા. ત્યારે મેં તેની ઘણી પ્રશંસા કરીને કહ્યું, હે વત્સ, તમે જગતના માટે શિવજીને મોહિત કરો. તમારા સિવાય શિવજીને બીજો કોણ મોહ પમાડે? તેમ કરવાથી શિવજી સ્ત્રી ઉપર મોહિત થશે. શિવજી સ્ત્રી ઉપર અનુરાગવાળા થશે. તેથી હું શાપમાંથી મુક્ત થઈશ. મહાદેવને મોહ પમાડવા માટે બીજી કોઈ સ્ત્રીને ઉત્પન્ન કર. મહાદેવને મોહ પમાડી તું સંસારમાં કેતુરૂપ થઈશ. કામદેવે કહ્યું, આપના કહેવા પ્રમાણે હું શિવને મોહ પમાડીશ. હે ભગવાન, મારા શસ્ત્રરૂપી સ્ત્રીને આપ ઉત્પન્ન કરો. જ્યારે હું મહાદેવને મોહ પમાડું ત્યારે હે ધાતા, તમે એવો ઉપાય યોજો કે જે વડે તે મહાદેવ મોહને વશ થાય. જ્યારે બ્રહ્મા, કામદેવ તથા પ્રજાપતિ દક્ષ કામદેવ કોના વડે મોહ પામે તેનો વિચાર મહાદેવ કોના વડે મોહ પામે તેવો વિચાર કરતા બેઠા હતા ત્યારે કામદેવના શ્વાસમાંથી વસંત ઉત્પન્ન થયો. તે પુષ્પબાણોથી શોભતો હતો. તે ખીલેલા કમળોની કાંતિવાળો હતો. તાંબા સમાન તેના નેત્ર લાલ હતા. ચંદ્ર સમાન તેમની ઉત્તમ નાસિકા હતી. ચાંગ ધનુષ્ય સમાન તેના ચરણોનું વર્તુળ શોભતું હતું. કાણા વાંકડિયા વાળ હતા. સંધ્યા સમયના સૂર્ય જેવા તેના 2 કુંડળની શોભા હતી. મદોન્મત્ત હાથણની જેમ ચાલ હતી. વિશાળ વક્ષસ્થળની તે શોભતો હતો. દીર્ઘ બાહુ હતા. સર્વાંગ સુંદર સર્વ લક્ષણથી યુક્ત હતો. સુગંધયુક્ત પવન વહેવા લાગ્યો.
વૃક્ષો પ્રફુલ્લિત થયા, મીઠા પંચમ સ્વરથી કોકિલાઓ ટહુકવા લાગી, કમલ અને કમલિની પ્રફુલ્લિત થયા, તળાવો સ્વચ્છ જળથી શોભવા લાગ્યા. આવા સમયે મેં કામદેવને કહ્યું, જેમ અગ્નિનો મિત્ર બની પવન તેમ સાથે રહે, તેમ તમે બંને સાથે રહેશો. વસંત તમને સર્વદા અનુસરનારા થશે. વસંતનો મલયાનિલ તારા શૃંગારમાં વધારો કરશે. રમણ કરનારો હોવાથી તેનું નામ વસંત પડશે. સર્વ પ્રકારે સંસારને રંજિત કરનારો તે થશે. તમારા બંનેની મિત્રતા સદાકાળ ટકી રહો. રતિના વિભવ વગેરે ભાવો તથા 66 કળાઓ તમારી પ્રસન્નતાને માટે તમારા મદદગાર થાઓ. વળી બ્રહ્માએ કહ્યું, હે કામદેવ, હું એક એવી સ્ત્રીને યત્નપૂર્વક ઉત્પન્ન કરીશ કે જે મહાદેવને અવશ્ય વશ કરનારી થશે. કામદેવ બ્રહ્માના વચનો સાંભળી પ્રસન્ન થયા. બ્રહ્માના ચરણોમાં પોતાની પત્ની સહિત પ્રણામ કર્યા. તેણે દક્ષ અને બ્રહ્માના માનસિક પુત્રોને પ્રણામ કર્યા પછી મહાદેવ સ્થાને ચાલ્યા ગયા. અધ્યાય 9 4 ગણોની ઉત્પત્તિ. બ્રહ્મા કહેવા લાગ્યા, અનુચરો સહિત કામદેવ શિવના સ્થાને ગયો. ત્યાં ભગવાન શિવ ધ્યાનમાં હતા. કામદેવની સાથે પત્ની રતિ, મિત્ર વસંત હતો. વસંતે પોતાનો પ્રભાવ ફેલાવ્યો. પ્રાણીઓ કામ મોહિત થવા લાગ્યા. કામદેવે રમણી રતિની સાથે વિભિન્ન પ્રકારની કામક્રીડાઓ કરવા માંડી, જેનાથી ભગવાન શિવ કામને મોહિત થાય. શિવજી તો એવા ને એવા બેસી રહ્યા, તેમનામાં વિકાર ન પ્રવેશ્યો. લજ્જિત અને ઉદાસ બનેલો કામદેવ બ્રહ્માની પાસે પાછો ફર્યો. વિનયપૂર્વક કહેવા લાગ્યો કે હે બ્રહ્મા, ભગવાન સદાશિવને હું મારા પ્રભાવ નીચે લાવીને કામ મોહિત કરી શક્યો નથી. આ તો દુઃસાસ્ય કામ છે. તેના આ વચનોથી બ્રહ્માને અત્યંત વિષાદ થયો. ચિંતાતુર બની બ્રહ્મા વિચારવા લાગ્યા. તેઓ ઊંડા શ્વાસ લેતા હતા. તેમાંથી ભયંકર આકૃતિવાળા ગણો ઉત્પન્ન થયા. જન્મતાની સાથે જ ભીષણ કોલાહલ કરતા તે કહેવા લાગ્યા કે મારો કાપો. બ્રહ્માને પણ ભયભીત કરી દીધા. ત્યારે જ ત્યાં હાજર રહેલા કામદેવને તેમને રોક્યા અને કહ્યું કે હે દેવ, આપે આ શું કર્યું અને આ ભયંકર વિકરાળ ગણોને આપે શા માટે ઉત્પન્ન કર્યા? તેમનું અહીંયા શું કામ છે? મારે આધીન તેઓને મૂકી દો. આ સાંભળીને બ્રહ્મા તેમના કર્મોમાં નિયુક્ત કરી દીધા. મારો મારો કહેતા ઉત્પન્ન થયા, તેથી તેમનું નામ માર પડશે. બ્રહ્માએ કામદેવને કહ્યું. કામદેવને આગળ તે કહેવા લાગ્યા, આ લોકો હંમેશા તમારે આધીન રહેશે. તમને સહાય કરવી તે જ તેમનું મુખ્ય કર્તવ્ય રહેશે. જ્ઞાનીઓના માર્ગમાં અડચણ ઊભી કરશે. રતિ અને કામદેવ રાજી થયા. બ્રહ્માએ પુનઃ શિવજીને કામાસ્તુ કરવા મોકલ્યા. કામદેવે કહ્યું, હે ભગવાન, હું આપની આજ્ઞા પ્રમાણે ત્યાં જરૂર જઈશ. મને લાગે છે કે મારા શરીરને તે ભસ્મ નહીં કરે. આમ કહીને કામદેવ પોતાના મિત્ર વસંત અને મારા ગણોની સાથે રતિને લઈને તે શિવજીની પાસે પહોંચ્યા અને તેમને મોહિત કરવા માટે અનેક પ્રયાસો કરવા લાગ્યા, પરંતુ બધું જ શૂન્ય. ભગવાન શિવ મોહિત ન થયા. અંતમાં નિરાશ થયેલો કામદેવ ફરીથી બ્રહ્માની પાસે પાછો ફર્યો. ઉદાસ થઈને કહેવા લાગ્યો કે હે ભગવાન, શિવજીને મોહાંત કેમ કરી શકાય? આપ કોઈ ઉપાય કરો. અધ્યાય 10 બ્રહ્મા અને વિષ્ણુનો સંવાદ. બ્રહ્માએ કહ્યું, હે ઋષિ, નિષ્ફળ થયેલો કામદેવને જોઈને શિવજીને મોહિત કરવાનું બ્રહ્માનું અભિમાન ચૂર થઈ ગયું. પરંતુ શિવજી સ્ત્રીનું ગ્રહણ કરે તો ઠીક, તે પ્રમાણેનો મન સંકલ્પ તેમ જ રહ્યો. આ વિચારથી બ્રહ્માએ વિષ્ણુનું સ્મરણ કર્યું. ભક્તવત્સલ શ્રી હરિ પ્રગટ થયા. બ્રહ્માની પ્રાર્થના અને વંદનાથી પ્રસન્ન થઈને તે કહેવા લાગ્યા કે હે પ્રિયવર, કહો આપ શું ઈચ્છો છો? બ્રહ્માએ કહ્યું, ભગવાન, મેં કામદેવને રતિ, વસંત અને મારા ગણોની સાથે રુદ્ર કામ વિમોહિત કરવાની ઈચ્છાથી મોકલ્યા હતા, પરંતુ સર્વ વ્યર્થ. સૃષ્ટિના પ્રારંભમાં મારા શરીરમાંથી ધર્મ, કામ, દક્ષ વગેરે પુત્ર અને વાણીથી પુત્રી ઉત્પન્ન થઈ. તે સુંદર કન્યા હતી. માયામાં મોહિત બનેલો હું વિહવળ થયો. આ જ સમયે આવીને સદાશિવ આછાળ ભ્રષ્ટ મને ધિક્કારવા માંડ્યા. મારી આ પ્રકારની ભર્ત્સના સાંભળીને મને ઘણું દુઃખ થયું. આજે પણ તે માટે આત્મગ્લાનિનો અનુભવ કરું છું. હે મધુસૂદન, હવે શિવજી કોઈ પણ પ્રકારે સ્ત્રી ગ્રહણ કરે તો તે દુઃખ ઘટે. બ્રહ્મા નારદને કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠ નારદજી, મારી આ વાતો સાંભળીને વિષ્ણુએ કહ્યું, આપ જ જગતના કર્તા પરમ જ્ઞાની થઈને આવા પ્રકારની મૂઢતા કેમ કરો છો? સદાશિવ પ્રત્યે આ પ્રકારની ઈર્ષા અયોગ્ય છે. શિવજી લગ્ન કરે તેવી જો ઈચ્છા રાખતા હો તો
પાર્વતીનું ધ્યાન કરો, તેને પ્રસન્ન કરો, ત્યારે તમારી બધી ઈચ્છા પૂરી થશે. સર્વગુણ સંપન્ન પાર્વતી અવતાર લઈને કોઈકની કન્યા રૂપે જન્મ લેશે અને શિવજીની અર્ધાંગિની બનશે. તે માટે પ્રજાપતિ દક્ષને આજ્ઞા આપો કે તે તપ કરે. તેના તપથી પ્રસન્ન પાર્વતી તેમને ત્યાં જન્મ લેશે, તેમની કન્યા બનશે. જગજનની પાર્વતી જ બ્રહ્માની, સરસ્વતીની, વિષ્ણુની, લક્ષ્મી અને મહેશની પત્ની પાર્વતી રૂપે છે. હે બ્રહ્મા, હવે તમે તમારા ઉદ્દેશને સિદ્ધ કરવા માટે તપ કરો. અધ્યાય 11 કાલી આખ્યાન. દેવર્ષિ નારદે પૂછ્યું, હે બ્રહ્મા, ભગવાન વિષ્ણુના ગયા પછી તમે શું કર્યું? હું શિવપ્રિયા ઉમાની આરાધના કરવા લાગ્યો. બ્રહ્માએ ઉત્તર વાળ્યો. વળી તે આગળ કહેવા લાગ્યા, મારી પ્રાર્થનાને લીધે જોગમાયા દેવી ચામુંડા પ્રગટ થયા. તેમના દિવ્ય રૂપનું મને દર્શન થયું. ચારે ભુજાઓથી યુક્ત સિંહ પર બિરાજમાન, તેજથી દીપતા, લલાટવાળા અને અદ્ભુત કાંતિથી તે યુક્ત હતા. મેં અનેક પ્રકારે વંદના કરતા કહ્યું, હે દેવી, આપ જ સનાતન શક્તિરૂપ છો. પોતાની માયાથી જગતને મોહિત કરો છો. જગત સંચાલક આપ જ છો. મારી સ્તુતિથી પ્રસન્ન થયેલા દુર્ગા કહેવા લાગ્યા, હે બ્રહ્મા, આપે મને કેમ યાદ કરી? દેવીની આજ્ઞા લઈને બ્રહ્માએ કહ્યું, શિવજીને સ્ત્રીને આધીન કારણે મારી નિંદા કરી છે, તેથી હું પણ ઈચ્છું છું કે તેઓ સ્ત્રીની પરિગ્રહણ કરે. તેઓ તે હંમેશા સમાધિમાં જ રહે છે. આપ જઈને તેમને મોહિત કરો. ક્ષીરસાગરના ઉત્તર કિનારે પ્રજાપતિ દક્ષ તપસ્યા કરે છે. આપને માટે જ તેણે આ તપસ્યા આરંભ કર્યો છે. દિવ્ય રૂપ ધારણ કરી દક્ષની કન્યા રૂપે આપ જન્મ લો અને ભગવાન શિવની આપ અર્ધાંગિની બનો, તેવી મારી પ્રાર્થના છે. દેવી ચિંતામાં પડી ગયા. તેમણે બ્રહ્માને ઉદ્દેશીને કહ્યું, હે બ્રહ્મા, આપ અજ્ઞાન લોકો જેવી વાત કેમ કહો છો? ભગવાન સદાશિવને મોહિત કરવાનો આપનો વિચાર આપના માટે કલ્યાણકારી નહીં હોય. અવિકારી શિવને મોહિત કરવાથી શું હું તો તેના ચરણની દાસી છું? તે તો માયાના સ્વામી છે. તે માયાના વશમાં કેમ થશે? દેવીએ વિચાર કર્યો કે જો હું વરદાન ન આપું તો પરંપરાનો નાશ થાય, તેથી તેવો ઉપાય કરવો જોઈએ કે જેનાથી કોઈ અનિષ્ટ ન થાય. તેમણે શિવજીના ચરણ કમળનું ધ્યાન કર્યું. ધ્યાન દ્વારા જ આજ્ઞા મેળવી દેવી કહેવા લાગ્યા, હે બ્રહ્મા, તમારું આ કથન સત્ય છે કે સદાશિવને મોહિત કરનાર કોઈ નથી. સ્વયં મારામાં આ શક્તિ નથી, પરંતુ હું તેના માટે જરૂર પ્રયાસ કરીશ. હું સતીનું રૂપ ધારણ કરીશ, તેમની આજ્ઞા પ્રમાણે વર્તીશ. આવું કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. અધ્યાય 12 દેવી દ્વારા દેવની આરાધના. જગત માતા શિવનું ચરિત્ર નારદને સંભળાવ્યું. તે સાંભળ્યા બાદ નારદને તે ચરિત્રની આગળ સાંભળવાની ઈચ્છા થઈ. નારદે તે માટે બ્રહ્માજીને વિનંતી કરી. ત્યારે બ્રહ્માએ કહ્યું કે 3000 વર્ષો સુધી વ્રતી દક્ષે તપ કર્યું, જેનાથી જગજનની દુર્ગાનો સાક્ષાત્કાર તેમને પ્રાપ્ત થયો. પ્રગટ અને પ્રસન્ન શિવાએ વરદાન માંગવા દક્ષને કહ્યું. પ્રજાપતિ દક્ષે કહ્યું, મેં તો આ બ્રહ્માના કાર્ય માટે આપનું સ્મરણ કર્યું હતું. ભગવાન શિવજી રુદ્ર નામથી બ્રહ્માના પુત્ર રૂપે અવતર્યા છે. આપનો અવતાર હજી થયો નથી. આપ તેને મોહિત કરો, જેનાથી તે આપને પોતાના સહધર્મચારિણી તરીકે ગ્રહણ કરી શકે. પ્રજાપતિની મનોકામનાને જાણીને દેવી શિવાએ વરદાન આપ્યું. પોતે તેમની કન્યા રૂપે જન્મી ભગવાન શિવને કઠિન તપસ્યા દ્વારા પ્રાપ્ત કરશે. આમ કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. આ વરદાનને પ્રાપ્ત કરીને પ્રજાપતિને અત્યંત પ્રસન્નતા થઈ અને તે ઘેર આવીને પોતાની મનોકામનાને સિદ્ધિની રાહ જોવા લાગ્યા. અધ્યાય 13 બ્રહ્મા નારદ સંવાદ. બ્રહ્માએ કહ્યું, પ્રજાપતિના વિવિધ પ્રકારના માનસી સૃષ્ટિનો વિસ્તાર થતો ન હતો. બ્રહ્માએ તેને ઉપાય બતાવવા કહ્યું અને મૈથુન ધર્મનો આશ્ચર્ય કર્યો. તે વાતનો પ્રજાપતિને સ્વીકાર કર્યો. તેનાથી 10,000 પુત્રો જન્મ્યા, જેમણે પંચજન્યની કન્યા સાથે વિવાહ કર્યો. પ્રજાપતિએ તેમને આજ્ઞા કરી સૃષ્ટિનો વિસ્તાર કર્યો. સૃષ્ટિની ચિંતામાં તે પુત્રો પૂર્વ દિશામાં સમુદ્ર સંગમ ઉપર તપ કરવાને માટે ગયા. પરંતુ હે નારદજી, તમારા કહેવાથી તેઓ પ્રવૃત્તિ માર્ગમાંથી પાછા ફરીને નિવૃત્ત માર્ગના આશ્રયી થયા. પછી દક્ષે પંચજન્યની કન્યામાં 1000 પુત્રો ઉત્પન્ન કર્યા, પરંતુ તે પણ પોતાના ભાઈઓના માર્ગને અનુસર્યા. દક્ષ પોતાના પુત્રોને વિરક્ત બનતા જોઈને દુઃખી થયા. ક્રોધના આવેશમાં આવીને તેમણે તમારી ખૂબ નિંદા કરી અને તમને શાપ આપતા કહ્યું કે મારા પુત્રોને તમે જ બહેકાવ્યા છે. જાઓ, તમારો પગ પૃથ્વી પર ક્યારેય સ્થિર નહીં રહે. મુનિવર, આપ નિર્મલ સાધુ સ્વભાવવાળા બ્રહ્મા
બ્રહ્મજ્ઞાની છો, તેથી પ્રજાપતિના આ શાપને આપે અંગીકાર કરી લીધો છે.